જિલ્લાના શંખેશ્વર વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો છે। પાટણ એસઓજી દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં મેડિકલ ડિગ્રી અને લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો। આરોપી પાડલા ગામની નાકાશેરીમાં કાચવાડી દુકાનમાંથી ગેરકાયદેસર રીતે દર્દીઓને સારવાર કરતો હતો। તે બીમાર લોકોને ઇન્જેક્શન અને વિવિધ દવાઓ આપી આરોગ્યને જોખમમાં મૂકી રહ્યો હતો। દરોડા દરમિયાન એસઓજી ટીમે ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા। कुल रूपिया 3269 નો मुद्दामाल कब्जे કરવામાં આવ્યો। आरोपी नजीरभाई कालमुया मलेकની ધરપકડ કરવામાં આવી। વધુ તપાસ શંખેશ્વર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। વધુ એક બોગસ તબીબ ઝડપી લેવામાં આવ્યો। શંખેશ્વરમાંથી આ બોગસ તબીબ ઝડપાયો છે। તે બીમાર લોકોને ઇન્જેક્શન અને વિવિધ દવાઓ આપીને આરોગ્યને જોખમમાં મૂકતો હતો। તો દરોડા દરમિયાન એસઓજી ટીમ ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા હતા। એટલે કુલ રૂપિયા 3269 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, વધુ એક વખત બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે, વિગત જણાવશો? ચોક્કસ અન્વી, વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં બોગસ જે કહેવાય તબીબોનો રાફડો ફાટ્યો છે ને છાસવારે એસઓજી દ્વારા એની પર રેડ કરવામાં આવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આવા લેભાગુ ઝોલાછાપ ડોક્ટરો ઝડપાતા હોય ત્યારે વધુ એક ડોક્ટર કે જે શંખેશ્વરમાં પાટલા ગામે ડિગ્રી વગર લાયસન્સ લેતું અને લોકોની આરોગ્ય સાથે ચેડા કરતો, ત્યારે એસઓજીએ રેડ પકડી અને એને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। એની પાસેથી જે કહેવાય કે ડિગ્રી નથી અને લગભગ 3000 જેટલો આસપાસનો મુદ્દામાલ કવર કર્યો હતો। આમ વધુ એક રેડ કરી અને બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। જી અન્વી। જી, આભાર માહિતી આપવા માટે।